મિત્રો, હું ડૉક્ટર રોહન વક્તા છું, ઓર્થોપેડિક સર્જન, સ્પોર્ટ્સ અને લિગામેન્ટ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ, અમદાવાદ, ગુજરાતથી. અમારી પાસે ઘણા દર્દીઓ ઓલ ઓવર ગુજરાત અને ગુજરાતની બહારથી આવતા હોય છે અને ઘણા સમયથી અમે જોઈએ છે કે ખભાના દુખાવા માટે ઘણા દર્દીઓને તકલીફ રહેતી હોય છે. તો ખભાનો દુખાવો કયા કારણોસર હોઈ શકે? તો 50 વર્ષથી મોટી ઉંમરમાં જો ખભાની તકલીફ થતી હોય તો મુખ્યત્વે બે કારણ હોઈ શકે. પહેલું કારણ છે કે ફ્રોઝન શોલ્ડર. ફ્રોઝન શોલ્ડર એટલે ખભાની અંદરના રહેલા સ્નાયુઓ, ખભાની અંદરના ટિશ્યુ જેમ કે કેપ્સ્યુલ, લિગામેન્ટ બધા ખૂબ જ ટાઈટ થઈ ગયા હોય અને એ સ્ટીફનેસના કારણે ખભાની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ થઈ જાય, જેને સ્ટીફનેસ કે ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે. ફ્રોઝન શોલ્ડરમાં ખભાના સ્નાયુ જકડાઈ જાય, એની સાથે સાથે દુખાવો રહે, રાત્રે સૂવામાં તકલીફ પડે, હાથ ઉપર નીચે કરવામાં, પાછળ લઈ જવામાં તકલીફ પડતી હોય છે. તો એ છે પહેલું કારણ. ફ્રોઝન શોલ્ડર મેઇનલી ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, કોઈને હાથમાં કે વાગેલું હોય, ગળામાં નસ દબાતી હોય, કાં તો આ બાજુ વજન મૂકીને ઊંઘવાની આદત હોય, એના કારણે થઈ શકે. બીજા નંબરનું કારણ છે કે રોટેટર કફ નામના મસલ્સ ફાટી ગયા હોય. ખભાની અંદર એક સ્નાયુ રહેલા હોય છે જે ઉંમરની સાથે સાથે નબળા પડી જાય, ઘસાવા લાગે અને કામ કરતી વખતે કંઈક ઝાટકો આવ્યો હોય કે પડી જવાના કારણે કે લોડ આવી ગયો હોય, કોઈને પગમાં વાગેલું હોય કે પગમાં લકવાની અસર હોય, હાથ ઉપર વજન લઈને ઊભા થવું પડતું હોય, ચાલવું પડતું હોય, તો એના કારણે ખભાના સ્નાયુઓ ફાટી જતા હોય છે. ખભાના સ્નાયુઓ ફાટી જાય તો શરૂઆતમાં ઘણા દર્દીઓને એવું ડાયગ્નોસિસ આપવામાં આવે છે, નિદાન આપવામાં આવે છે કે તમને ફ્રોઝન શોલ્ડર થયેલું છે. ફ્રોઝન શોલ્ડરની મેઇન ટ્રીટમેન્ટ છે કે કસરત કરવી. હવે જો અંદર સ્નાયુ ફાટેલા હોય અને એને ફ્રોઝન શોલ્ડર સમજીને જો વધારે કસરત કરવામાં આવે તો ફાટેલા સ્નાયુ વધારે ફાટી જતા હોય છે. તો જો લાંબા સમયથી ખભાની તકલીફ હોય તો એ નક્કી કરવું જરૂરી છે કે દુખાવો ફ્રોઝન શોલ્ડરના કારણે છે કે ફાટેલા સ્નાયુના કારણે છે. તો એ કેવી રીતે ખબર પડે? તો એ સોનોગ્રાફી કાં તો પછી MRI કરીને ખબર પડતું હોય છે. જો લાંબા સમયથી દુખાવો હોય તો અને જો પહેલાં વાગી ગયું હોય કે પડી ગયા હોય એવી હિસ્ટ્રી હોય તો MRI કરીને જોવું જરૂરી છે. તો આપણને ખબર પડે કે સ્નાયુ ફાટેલા છે કે નહીં. જો સ્નાયુ ફાટેલા ના આવે MRIમાં તો પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ધીરે ધીરે કસરત કરવાથી કે દવા લેવાથી ફ્રોઝન શોલ્ડર સારું થઈ જતું હોય છે. પણ જો MRIની અંદર સ્નાયુ ફાટેલા આવે અને તમે નિગ્લેક્ટ કરો અને સ્નાયુ ફાટેલો હોય અને તમે વધારે પડતી ફિઝિયોથેરાપી કરો તો ફાટેલા સ્નાયુ વધારે ફાટી શકે અને પછી ઓપરેશનની જરૂર પડતી હોય છે. એ જે ફાટેલા સ્નાયુ છે એને રોટેટર કફ મસલ્સ કહેવામાં આવે છે. તો જો MRIમાં રોટેટર કફ ટેર આવે તો તમારે તમારા ઓર્થોપેડિક સર્જન કે જે દૂરબીનના સ્પેશિયાલિસ્ટ છે એમને બતાવવું જોઈએ અને જો એવી સલાહ આપવામાં આવે કે આ કમ્પ્લીટ ફાટી ગયા છે અને જાતે જોડા એવા નથી તો પછી દૂરબીનની મદદથી એને એટલે આર્થ્રોસ્કોપિક રિપેર કરાવવું જરૂરી હોય છે. પણ જો સ્નાયુ ફાટેલા ના હોય અને ખાલી ખભાનો દુખાવો જ હોય તો મોટાભાગે ફ્રોઝન શોલ્ડરના કારણે હોય છે અને એમાં દવા લેવાથી, ફિઝિયોથેરાપી કરવાથી કાં તો પછી ખભાની અંદર કોઈ ઇન્જેક્શન લેવાથી સારું થઈ જતું હોય છે. રેરલી ફ્રોઝન શોલ્ડર જો સિવિયર કેટેગરીનું હોય તો દૂરબીનથી ઓપરેશન કરી અને એને રિલીઝ કરવામાં આવે છે, જેને આર્થ્રોસ્કોપિક કેપ્સ્યુલર રિલીઝ કહેવામાં આવે છે. તો મિત્રો, આ એક વિડીયો એક બેઝિક જાણકારી માટે હતો કે જો ખભાનો દુખાવો લાંબા સમયથી હોય અને તમને હાથ ઉપર નીચે કરવામાં તકલીફ પડતી હોય તો ડૉક્ટરની સલાહ લઈ MRI કરાવી લેવું જોઈએ અને જાણકારી લેવી જોઈએ કે સ્નાયુ ફાટેલા છે કે ફ્રોઝન શોલ્ડર છે. આ સિવાય પણ આપણે જો કોઈ સવાલ હોય તો આપ નીચે કમેન્ટ સેક્શનમાં અમને લખીને પૂછી શકો છો. ધન્યવાદ.